ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્ણ, સરેરાશ અંદાજે 57 જેટલું મતદાન નોંધાયું. રાજ્યની 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો, 260 તાલુકા પંચાયતો અને 13 નગરપાલિકાઓની પેટા ચૂંટણીઓ અંગેની મતદાન પ્રક્રિયા આજરોજ પૂર્ણ થઈ ગયેલ છે. હવે 28 એપ્રિલે મતદારોનો ચુકાદો આવશે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ. રાજ્યભરમાં મતદારોનો મધ્યમ પરંતુ નોંધપાત્ર ઉત્સાહ જોવા મળ્યો. સવારના સમયે મતદાન ધીમું, પરંતુ સાંજના અંતિમ કલાકોમાં મતદારોની ભીડ વધી. ગરમીના કારણે બપોર દરમિયાન મતદાન મથકો પર હાજરી ઓછી. વિગતો પ્રમાણે મહાનગરપાલિકામાં અંદાજે 49% જેટલું, જિલ્લા પંચાયતમાં અને તાલુકા પંચાયતમાં 62% જેટલું મતદાન નોંધાયું. મતદાન પૂર્ણ થતાં જ તમામ ઉમેદવારોનું રાજકીય ભાવિ ઈવીએમ મશીનોમાં સીલ. ચૂંટણી આયોગના માર્ગદર્શિકા મુજબ મશીનોને સ્ટ્રોંગ રૂમમાં કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે સુરક્ષિત રાખવામાં આવ્યા. સંપૂર્ણ પ્રક્રિયા દરમિયાન રાજ્યભરમાંથી ઘણી જગ્યાએ તણાવની સ્થિતિઓ સર્જાઈ હતી. ક્યાંક ઈવીએમ સાથે ચેડા, બોગસ વોટિંગની ફરિયાદો, ક્યાંક પક્ષો વચ્ચે મારામારી તો ક્યાંક ઈવીએમની સેવા ખોરવાઈ જવા જેવી પરિસ્થિતિઓની દ્રશ્યો જોવા મળ્યા હતા. હવે સૌની નજર 28 એપ્રિલ પર, જ્યારે મતગણતરી હાથ ધરાશે અને પરિણામ જાહેર થશે. આ ચૂંટણીને આવનારી મોટી રાજકીય લડત માટે સેમીફાઇનલ તરીકે પણ જોવામાં આવી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના જેપર ગામમાં મતદાન મથક નંબર 4 અને 5 પર ઈવીએમ અંગેની ટેકનિકલ ખામી સર્જાતા પુનઃ મતદાન તારીખ 27 એપ્રિલ 2026ના રોજ યોજાશે.